જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે વાડીમાં થોડુંક ખોદવા જવાનું છે. તગારા લઈ લીધા છે, પાવડો લઈ લીધો છે ને આપણે આગળ છે કોદાળી. વરસાદ આવ્યો છે સારો. વાડીમાં એક જગ્યાએ ખાલું પડી ગયું છે, ત્યાં થોડીક ધૂળ નાખવાની છે. હવે તમારે વરસાદ કેવો હતો કોમેન્ટ કરજો. કાલે વરસાદ સારો આવી ગયો છે. જો હજી ભીનું છે લીંબુ. જોરદાર થઈ ગઈ છે આપણે. હવે ખડ કાઢતા જઈએ હારો. વેલા ગુસવાઈ જાય. આપણે આ ધોવાઈ ગયું છે એટલે અહીંયા હાલવાનો રસ્તો છે. અહીંયા થોડીક ધૂળ નાખવાની છે, આડો પાળો કરવાનો છે અહીંયા બધે, એટલે પાણી અહીંથી વહી જાય આપણે. જો કાલે વરસાદ સારો આવી ગયો. તો પેલા પાણકા વીણીને આડા કરશું, પછી ધૂળ નાખી દેવી એટલે પાળો થઈ જાય મજબૂત. અહીંયા હાલવામાં બહુ કેવું રહે. આ બધું ધોવાઈ ગયું. જોવો અહીંયા પાણકા નાખવાના છે. થોડુંક કામ કરી પછી તમને લીંબુમાં દેખાડું. આપણા ગુવાર છે, ભીંડો છે, સોળી છે, કવડી થઈ છે. એમ તમે વિડીયોમાં બનાવી રહેજો ઠેઠ સુધી. હા, એ પુલે પાનકા લેવાના ચાલુ કર્યા છે. बोले हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो. ઉતાવળ રાખે. પાણકા નાખી દીધા છે. હવે આપણે જોવો, હવે થોડીક ધૂળ લઈ આવી લીંબુમાંથી, ખોદવાની છે ધૂળ. થોડીક ખોદી જેવી ધૂળ ક્યાં કે છે ને આથી ખોદવાનું. હાલો આ ખોદી નાખ્યું. Sirih ini saya ulat tuh. Ya kalau rokoknya ini lah. Nah, ini. Ini tahu dari itu. આવી રીતના તગારા વેવા પડે. કે ઢાળ છે સારો, પાણી બધું અહીંથી આવે નીકળે છે એટલે ધોવાઈ જાય છે. આપણે ઘણી પૂરી દીધી છે. જોવો તમે, ઘણી ધૂળ નાખી દીધી. જો આ બધું ધોવાઈ ગયું. કાલે વરસાદ સારો હતો. તમારે વરસાદ હતો જ નહીં કોમેન્ટ કરજો. ધૂળ અહીંથી લેવાની છે, એટલું હાલીને જવું પડે. તો ઉપર ઉપર ત્યાં સુધી ધૂળ નાખવાની છે. હા લઈને જાય છે ધૂળ.
તો આપણે કરી નાખ્યું છે કામ કમ્પ્લીટ. હવે પાણી આંકોર ન હાલે. જુઓ તમે, હવે આમાં વહી જાય પાણી સીધું સીધું આમ નીકળી જાય બહાર હાવ ડુંગરા પર. અને હવે આપણે લીંબુમાં આટો મારી આવી, નાયા ધોયા વિનાના. વાડીમાં હોય એટલે કંઈ નાવાનું કંઈ નક્કી હોય નહીં, કેમ કે વાડીમાં કાંક ને કાંક કામ હોય જ તે. ને આકર લઈ લીધી છે. આકર હુકમ લીધી? થોડાક વહેલા ને એવું છે તો આપણે જોયું એમાં કંઈ આવ્યું છે ખાવાનું, શીભડા ને એવું, તુરિયા છે, ભીંડો કાંઈ હજી જામ્યો નથી. ભીંડો કાંઈ આવ્યો નથી હજી બરોબર. જોયું બીજે કાંઈ આવ્યું હોય તો શીભડા ને એવું. હા, ગલકાનો વેલો છે ન્યાય છે. ગુવાર છે, ગુવાર આવ્યો નથી, ફૂલ આવ્યા ખાલી ગુવારના. એ શું કરો? નડે છે? કાઢી નાખો, કાઢી નાખો. નડતું બી રાખવાનું જ નહીં. હવે નડતા હોય કાઢી નાખો ને લીંબુમાંથી. આ શેનો વેલો છે? ગલકા. ગલકા કઈ આવ્યા નથી, ખબરમાં લઈ ગયા. તો આપણે અહીંયા કાકડીનો વેલો છે, એમાં જોયું કાકડી આવી છે જ નહીં. એમ જોવો તમે, મસ્ત કાકડીનો વેલો થઈ ગયો છે. ગોચવી હોય તો બહુડે એમથી છે કાકડી, એ કાંઈ ખવાય નહીં, મજા ન આવે. એક જો યાર એ કાકડી મસ્ત થઈ ગઈ છે, અને લૂસીને ખાઈ જવાની છે. વાડીઓમાં આવું ચોમાસામાં મજા જ આવે, જડી તરે ખાવાનું વસ્તુ. કાકડી ને કંટોલા ને મસ્ત ખા. મીઠું ને મરચું હોય તો ઓર મજા આવે. દેશી સોળી થઈ ગઈ છે જોરદાર. આ છે કાકડીનો વેલો, જો દેશી સોળી એ મસ્ત થઈ ગઈ, ફૂલડા જોરદાર આવી ગયા. સોળી થઈ ગઈ જોરદાર. જો ગુવાર થઈ ગયો ને મસ્ત ગુવાર. એ કાકડીનો વેલો છે, આમાં નથી આવી ગઈ કાકડી. કંટોલા ધોમ થઈ ગયા છે હવે. જો કંટોલે ધોમ થઈ ગયા છે. લેવા છે કંટોલા કે રાવા દેવા? કાલ ઉતરી ગયા હતા કંટોળા. એ કારેલાનો વેલો છે. હા, કારેલા આવી ગયા લાગે. હો તોડી લેવાનું હશે ને કારેલું? હે, કારેલાનો વેલો પણ છે. દૂધીનો વેલો થઈ ગયો છે મસ્ત. એમાં દૂધી આવી ગઈ છે.
દૂધીનો વેલો છે એ નાની આવી છે શીશા બેઠા છે દૂધીના અઠવાડિયું 10 દિવસમાં આવી જશે કા દૂધી આપણી વાડીમાં ધોમ છે ભૂખ ખડે એમ છે વાડીમાં હો ડુંગર ગાળો છે આપણે ઓ છેલ્લી વાડી આપણી પછી વાડી જ નહીં કોઈની હું કયો આંબામાંથી વેલા કાઢે છે આંબો આખો વેલા વાળો થઈ જાય પછી કેરીયું આવે નહીં કેરીયું આવે કે આ વેલા હું કામ કાઢો એનું શું કારણ આંબો ગળા વાળો થઈ જાય ભાઈ એટલે વેલા કાઢે છે સારું હાલો તો હા સોળીને હવે કાઢી નાખવાની છે આપણે આમાં હવે સોળી આવતી બંધ થઈ ગઈ છે ખેઈ નાખવાનું છે વહેલાને સીડ્યું મૂળ્યું સીડ્યું મૂળી તોડી નાખેલું છે તો લીલી કેમ છે જી આ બીજા મૂળિયા મૂક્યા હોય ને બીજે ત્યાં સોળીને હવે તો કરી નાખી છે સરખી અહીંયા છે એક સોળીનો વેલો એ રાવા દીધો છે ખાવા હાટું એમાં સોળી આવે મોટી મોટી સોળા આવે જો છે ને સોળા એ તો ઘીહોડાનો વેલો છે એમાં કાંઈ આવ્યા નથી એમાં શીશા આવ્યા છે આ બધા વેલા ને એ બધું નવું છે એટલે દેખાડું છું આપણી વાડીમાં બાકી તમે બધા જોયા તો હશે જ તે થઈ ગયા મસ્ત સારું હાલો તો હવે મળવી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય